ગાઈસ મારો નવો વ્લોગ આવી ગયો છે અને નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને અત્યારે જુઓ હું સ્કૂલેથી આવી ગઈ છું। અત્યારે વાગી રહ્યા છે 1 અને અત્યારે જુઓ માં મમ્મીએ દાળ ભાત બનાવ્યા છે। તો તે આપણે દાળ છે તે ગરમ કરી લઈએ, કારણ કે તે આ લોકો અભી હાલ જ ખાધું તો મને ઠંડુ ખાવાનું ભાવતું નથી, એટલા માટે તો આપણે પણ ગરમ કરી લઈએ। તો ગાઈસ આપણે દાળ જે છે ગરમ થવા મેલી દીધી છે। અને ગાઈસ જે મારી મમ્મી છે ને તો દાળ એકદમ મસ્ત બનાવે છે, દાળ ભાત એટલે જો ગાઈસ મારી બેને મને બોર પણ આપ્યા। શું કરેશ બીજું રહેવા દે ના, મમ્મી બોલશે હમણાં। તો ગાઈસ આપણી જે દાળ છે થઈ ગઈ છે ગરમ, તો ચલો આપણે ખાઈ લઈએ। અને છે ને ગાઈસ જ્યારે હું ખાવા બેસું ને ત્યારે મારે આ શિવ શક્તિ તો જોવાની જ, બતાવ શિવ શક્તિ જોઈ બહુ ગમે। દાળ ભાત અને આ ગાઈસ ભાત પતી ગયા હતા, જીરા રાઈસ બનાવ્યા છે મમ્મીએ, તો તે પતી ગયા છે। તો અત્યારે મમ્મી 2 રોટલી બનાવવા જશે, નહીં બનાવવા નહીં ને બનાવશે ત્યારે ઘેર આપણે આટલું દાળ ભાત ને એટલું ખાઈ લઈએ। તો ગાઈસ હવે મેં નાસ્તો કરી લીધો છે અને હવે આપણે કામ પતાવી લઈએ, પછી તમને મળું। મને ગીત સાંભળીને કામ કરવાને મજા આવે છે, મને કમેન્ટ કરજો। મને તો બહુ જ મજા આવે કામ કરવાની, એટલે કામ કરવાની નહીં પણ ગીત સાંભળીને આમ મૂડ આવી જાય, મૂડ એકદમ ફ્રેશ થઈ જાય કે હા ચલો કામ જ કરી લઈએ। હવે મમ્મીને ઘર 5-10 મિનિટ હું ટીવી જોઈ લઉં, પછી કાલે મારી પેપર છે તો તેની તૈયારી કરવા બેસી જાઉં। સોરી ગાઈસ, તો હું સૂઈ ગઈ હતી બપોરે અને મેં ફરીથી હું વાંચવા બેસી ગઈ હતી, એટલે મને યાદ નહોતું આવ્યું। અને પછી અત્યારે જમી કરીને હા ડિનર જુઓ, તારું ભણવાનું ધ્યાન નહીં હો લે એટલે અને આ જુઓ બેનને દવા ગળવી નહીં ગમતી, આ બેનને દવા ગળવી નહીં ગમતી, જુઓ અચ્છા દવા તો ગાઈસ અત્યારે સુઈ જાઉં, મળીએ બીજા વ્લોગમાં, બાય બાય। લાઈક છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને હા કમેન્ટ અને શેર કરવાનું રાખો। બાય બાય।